ડીસાની શિવનગર પ્રાથમિક શાળામાં જ્ઞાનનું મહોત્સવ, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવમાં ઉમટ્યો ઉત્સાહ. બનાસકાંઠાના ડીસા શહેરની શેઠ વરધાજી નગાજી માળી શિવનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોએ હાજરી આપી શિક્ષણના આ મહોત્સવને સફળ બનાવ્યો હતો. ડીસાની શેઠ વરધાજી નગાજી માળી શિવનગર પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા બાળકોનું તિલક, પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકોની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણના મહત્વ અંગે વાલીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અને શિક્ષકગણના સુંદર આયોજન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક કામગીરી, શિસ્ત અને વ્યવસ્થાના વખાણ કરી શાળા પરિવારની શુભેચ્છાઓ પાઠવી હતી. કન્યા શિક્ષણને પ્રોત્સાહન અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પ સાથે યોજાયેલો આ પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓમાં નવા ઉત્સાહ અને નવી આશાનું પ્રતીક બન્યો હતો. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి. हाथ ऊंचा करो, वेलकम करो. હેલો. નહેરુનગરની અંદર જેમ દાતા તરીકે કરશનભાઈ જોશી પ્રખ્યાત છે અને નહેરુનગરની શાળાની નંબર 1 બનાવી છે, એવી ફૂલ લઈને ફૂલની કોકરી જ્યારે પણ જરૂર હોય ત્યારે જીતુભાઈ કોઈ પણ કાર્યક્રમના દાતા તરીકે હર હંમેશ ઊભા હોય છે. ભગવાને મને ખૂબ જ પરમાર આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે
અને જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી તમામ બાળકને ભાગ લીધેલ બાળકોને અમારા દાતા તરીકે દર વખતે એ બાળકોને પ્રોત્સાહિત કરે છે એવા જીતેન્દ્રભાઈ પરમારનું સ્વાગત ભીખાભાઈ પટેલ કરશે. એક્સપર્ટ ખૂબ સરસ. ખૂબ ખૂબ અભિનંદન. દર વર્ષે 25,000 જેવી માતબર રકમ તેમના ખાતામાં આવશે અને 12 ધોરણ સુધી તે સતત શિષ્યવૃત્તિ મેળવનાર.
ધોરણ 12 સુધી જો અભ્યાસ પૂર્ણ કરે તો 98,000 સુધીની માતબર રકમ તેમને મળનાર છે. ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થીઓને, ખૂબ ખૂબ અભિનંદન. દીકરીઓ દીકરાઓ જેટલી જ સક્ષમ છે અને આગળના ક્ષેત્રે વધી રહે છે. પછી ભલે તે રમતગમત હોય, શિક્ષણ હોય કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હોય. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ બેટી બચાવ એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરવામાં આવે? કારણ કે કમનસીબે હજુ કેટલાક લોકો દીકરીને દુનિયામાં જન્મ પહેલાં જ દુનિયામાં આવવા દેતા નથી અને તેમને જીવવાનો, ભણવાનો, શિક્ષણ મેળવવાનો અને આગળના ક્ષેત્રે વધવાનો પૂરો અધિકાર છે. એટલે આજે કન્યા કેળવણી મહોત્સવ અંગે મારો એક જ ઉદ્દેશ છે કે દરેક દીકરી ભણે છે અને તે પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે પોતાનું જ નહીં પણ પોતાના સમાજનું અને પોતાના પરિવારનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવી દે છે. એક શિક્ષિત દીકરી જ હોય છે જે પોતાના સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે. આજે કન્યા કેળવણી મહોત્સવમાં જે નાની બાળાઓ પ્રવેશ લઈ રહી છે તેમને મારો એક જ ઉદ્દેશ છે કે તે ભણે અને આગળના ક્ષેત્રે જાય. એટલે જ કહેવા છે, દીકરી વહાલનો દરિયો, દીકરી વિનાનું ઘર, મીઠા વિનાનું વન. એટલે જ કહું છું દીકરીને ભણાવો અને તેમને ગણાવો. દીકરીનો છે એક જ નારો, ભણતરનો છે અધિકાર અમારો. મહોત્સવ અને શાળા પ્રવેશો 2024 સંસ્કૃત પ્રસંગે મને પાણી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. આનો મને ખૂબ જ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા માટે કેટલું જરૂરી છે. ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ કરવી હોય કે નાહવું જોઈએ, દરેક કામમાં આપણને પાણીની જરૂર તો પડે છે. પણ જો આપણે પાણીનો બચાવ કરીએ છીએ, ઘણીવાર આપણે જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે. નહાતી વખતે કે બ્રશ કરતી વખતે ઘણું બધું પાણી વહી જાય છે. વાસણ ધોતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. આવી નાની નાની ભૂલોના કારણે ઘણું બધું પાણી વેડફાઈ જાય છે. પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો પાણી બચાવવા માટે આપણે નળ ખુલ્લા ના છોડીએ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેર કરીને વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી કાઢવા માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ. પાણી બચાવવું આપણી સૌની જવાબદારી છે. જો આપણે આજે પાણી બચાવશું તો જ આવનારી પેઢીમાં આપણને શુદ્ધ પાણી મળી રહેશે. કન્યા કેળવણી મહોત્સવમાં જે દીકરી આજે પ્રવેશી રહી છે તેઓ પણ આ પાણી બચાવવાનો સંદેશો પોતાના ઘર અને સમાજમાં ફેલાવી શકે છે. કારણ કે શિક્ષિત દીકરી સમાજને સાચી દિશા બતાવી શકે છે. યાદ રાખો, જો એ જીવન છે, ચાલો આપણે તો પાણી બચાવવાનો સંકલ્પ લઈએ. તો મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ ગૌસ્વામી સચિન વાઘે પ્રવીણ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ 2026 અત્યારના શુભ પ્રસંગે મને વિજ્ઞાન ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળે છે. તેથી મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ કે આપણે વિજ્ઞાન ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. આપણે ઉઠીએ ત્યારથી લઈ રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આપણા મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધી વિજ્ઞાન ટેકનોલોજીની દેન છે. પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાતો કરવા માટે પત્રો લખતા હતા પણ તેમાં દિવસો લાગી જતા હતા. પણ આજે આપણે એક જ સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણામાં વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનનો કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ, સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનના કારણે જ શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવી, ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું ખૂબ જ રસપ્રદ લાગે છે. આજે એ જ નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે. તેમને પણ વિજ્ઞાન ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તે વિજ્ઞાન ટેકનોલોજી સમજશે તો ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરી શકશે, નવા સંશોધનો બનાવી શકશે, નવા ઉપકરણો બનાવી શકશે અને દેશના વિકાસમાં ફાળો આપી શકશે. યાદ રાખો, વિજ્ઞાન ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવી છે. તો ચાલો આપણે બધા ભેગા થઈ તેનો ઉપયોગ કરીએ, આપણા દેશને આગળ વધારે આજથી ભારતમાં કરીએ. પણ સાહેબશ્રીનું ખબર છે, સાધુ સાહેબ પલ્લવીબેન અને મંચસ મહાનુભાવો અત્યારે એક આપણે શાળા પ્રવેશોત્સવમાં ભેગા થયા છે. તો કહેવાય છે કે જે મોર છે એની આંખોથી રળિયામણો લાગે છે. અત્યારે તમે બધા છે ને પીંછા છો, કેમ રળિયામણા રાખો છો? તમારો મોર રળિયામણો છે. આ બધું ગીતાબેનને આભારી છે ને એમની ટીમને આભારી છે. બીજી એક વસ્તુ એ જોયું કે શાળા પ્રવેશોત્સવ ઉપરાંત કહેવાય છે કન્યા કેળવણી મહોત્સવ.
કન્યા કેળવણી મહોત્સવ. એક વસ્તુ બેઠા બેઠા મેં અને પલ્લવી બેને જોયું કે અહીં આગળ કન્યાઓ વધારે છે, તો ભવિષ્યમાં એવું થશે કે કન્યા કેળવણી મહોત્સવની જગ્યાએ કુમાર કેળવણી મહોત્સવ ઉજવવો ના પડે. હો, એટલે સાચવજો ભાઈઓ, બહેનો વધારે છે. અહીંયા આગળ જુઓ તો એક બેન છે, બધાને સાચવી રહ્યા છે. અહીંયા આગળ એસએમસી ના સભ્યો અને બહેનોની ઉપસ્થિતિ જોઉં છું તો ભાઈઓ કરતા વધારે છે. એટલે બહેનોને એપ્રિશિએટ કરવી, તાલી પાડો એમના માટે કે ઘરનું કામકાજ છોડીને અહીંયા આવ્યા છે. એટલે ઓકે, બીજી વસ્તુ એ છે કે જે સ્ત્રી હોય છે એવું કહે છે કે જે માસ્તર હોય છે એને માનસ સ્તર સુધી, શિક્ષકને શું કહેવાય છે? માસ્તર. પહેલાના જમાનામાં માસ્તર કહેવાતું, તો માનસ સ્તર સુધી એને મૂકેલું. તમે ડોક્ટર બની જાઓ, વકીલ બની જાઓ, સાધુ સાહેબ જેવા મેન, તમે નગરપાલિકાના મેન બની જાઓ, તો મોદી સાહેબે બની જાઓ, તો પણ શું થાય છે? જ્યારે એક શિક્ષક મળે છે તો એ પગે લાગે છે. બીજા કોઈ વ્યવસાયમાં આ વસ્તુ નથી. તો કન્યાઓ કેળવણી કે ભાઈઓ કે બહેનો બધા બાળકોને હું એ જ કહું છું કે ડ્રોપ આઉટ રેશિયો બહુ ઓછો છે શાળાનો, બહુ સરસ વસ્તુ છે. પણ જે જતા હોય એ પણ ના જશો, કાં તો પોતાના ભાઈઓ બહેનો પણ શાળામાં લાવો. મેં શાળાનું કામકાજ જોયું છે, ગીતાબેનનું, સાહેબ શ્રીઓનું બધાનું જોયું છે. અહીંયા તાલીમમાં હું આવું છું, એટલું સરસ કાર્યક્રમ ચાલે છે કે મારે કોઈ સૂચના આપવી નથી પડતી. બીજી એક વસ્તુ, એક તમે બધા કંટાળ્યા હશો, એક નાની વાર્તા કહી દઉં કે એક દેડકો હોય છે. એ દેડકો હોય છે ને ગામડામાં રહેતો હોય છે, તો એક કોમ્પિટિશન થાય છે. તો કોમ્પિટિશન એવી થાય છે કે તળાવની વચ્ચે એક સ્તંભ મૂકવામાં આવે છે, એની પર તેલ નાખવામાં આવ્યું હોય છે, અને એવું કહે છે કે જે ટોપ પર પહોંચશે ને, જે દેડકો ચડીને, તો એને ઇનામ આપવામાં આવશે. એને હોશિયારમાં હોશિયાર દેડકો કહેવામાં આવશે. તો બધા દેડકા તમારા જે નાના હોય ને, બધા કોમ્પિટિશનમાં લાગી જાય છે. પછી શું થાય છે? તો બધા એ ચીયર કરે, સાહેબ કે તાલીઓ પાડો, આ કરો, તે કરો. એ ત્યાં બધા મમ્મી પપ્પા એને બૂમો પાડતા કે ચલો ચડો 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 પહેલા નંબર પર. બધાને એવું હોય ને મારું બાળક આગળ આવે, તો બધા દેડકાને એપ્રિશિએટ કરતા હોય છે. તો એની અંદર બધા લપસી જાય. એક દેડકો કોઈનું સાંભળતો નહીં અને છેક ટોપ પર પહોંચે છે. બીજા બધા દેડકા શું કે આમ તો કશું નહીં, આ તો નાનકડો દેડકો હોય છે, તો આને શું આવડવાનું, આ તો છે ને એમને એમ ચડી ગયો. પછી ખબર પડે છે કે એ દેડકો કાને સાંભળતો હતો નથી. એટલે જે નેગેટિવ વાતો કરી, જે નકારાત્મક વાતો બધાને એના વિશે કરી, એને સાંભળી જ નથી. કેમ? એની મમ્મી એની પાછળથી એને એપ્રિશિએટ કરતી, ના તું ચડી શકે છે, તું કરી શકે છે. તો સ્ત્રી એવું વ્યક્તિ છે જે બે ઘર તારે છે, પિયર પક્ષ પણ અને સાસરી પક્ષ પણ. તો એક એવો દીવો છે કે બે કુળને તારે છે. એ અથી અક્ષર જ્ઞાન આપે છે અને જ્ઞથી જ્ઞાની બનાવવા સુધીનું કામ પણ કરે છે. તો સ્ત્રી કરી શકે. તમે પુરાણોથી જુઓ, ગાર્ગી છે, ઘણા બધા છે. અત્યારે પણ તમે જુઓ, રીવાબા જાડેજા ઓળખો છો ને બધા, આપણા શિક્ષણ મંત્રી, એ પણ એક સ્ત્રી જ છે. અહીંયા આગળ પણ તમે જોશો, તમારા મેડમ છે. તમારે બહાર ઉદાહરણ લઈ લે, ઘરની અંદર જો તમારા મમ્મી છે, સવારે વહેલા ઉઠે છે ને, જમવાનું બનાવે છે, તમને તૈયાર કરે, સાંજ સુધી કામ કરે છે, બરાબર? તો એ શું કરે છે? તમને પણ શીખવાડે છે અને ઘરને પણ તારે છે. તો કન્યા કેળવણી મહોત્સવને આપણે શું કરીશું? તો આપણે બધા સરસ ભણીશું. નોટ ઓનલી ભાઈઓ, બહેનો માટે, ભાઈઓ માટે, બધાના માટે આપણે શું કરીશું? સરસ ભણીશું અને તમારી શાળાનું અને સમાજનું નામ રોશન કરીશું. અસ્તુ.